તો બીજી તરફ મહેસાણા જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। મેઘમહેર મહેસાણામાં પણ જોવા મળી છે। 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। વરસાદને પગલે માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા તો ગોપીનાડુ મામલતદાર કચેરી તરફનો માર્ગ અત્યારે પાણીમાં ગરકાવ થયેલો નજરે પડી રહ્યો છે। નીચાણવાળા વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાવાની સમસ્યા અત્યારે જોવા મળી રહી છે। મહેસાણાથી આ વિગતો અત્યારે સામે આવી, જ્યાં મહેસાણામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેના કારણે મહેસાણાના અનેક નીચાણવાળા વિસ્તારો અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। સ્થાનિકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે તો બીજી તરફ વાહન ચાલકો પણ અટવાઈ ગયા છે। આવા વરસાદી પાણીમાં કેટલાક વાહન ચાલકોના વાહનો પણ બંધ થયા હોવાની વિગતો સામે આવી।